નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રાણી વર્ગીકરણની અંદર મુખ્યત્વે પૃષ્ઠવંશી જે પ્રાણીઓ છે એના લક્ષણો આપણે જોયા હતા, એના વિભાગ આપણે જોયા. એની અંદર આપણે જોયું કે એને બે વિભાગની અંદર વહેંચવામાં આવે, અનુધારી અને અનુવિહીન. ત્યાર પછી આવા જે પ્રાણીઓ છે એને અનુવિહીન છે એની અંદર એક વર્ગ આવે ચૂસમુખા. અનુધારી જે છે એને પાછા એની અંદર મુખ્યત્વે બે ઉપરી વર્ગ અથવા એને બે પ્રવર્ગની અંદર વહેંચવામાં આવે એના ઉપાંગોના આધારે, જેની અંદર મત્સ્ય, કાસ્તી મત્સ્ય, નસ્થી મત્સ્ય અને ચતુષ્પાદ કે જેની અંદર ઉભયજીવી, સરીસૃપ, વિહગ અને સસ્તન એમ ચાર વર્ગ આવે. તો હવે આપણે આ જે પ્રાણીઓ છે એમાં ચૂસમુખા પ્રાણીઓ ના ચૂસમુખા વર્ગ સાયક્લોસ્ટોમાટા ચૂસમુખા એના નામ ઉપરથી જ ચૂસમુખા વર્ગના આવા જે પ્રાણીઓ છે એના મુખની જગ્યાએ આપણે જે અનુવિહીન છે એટલે એની અંદર જડબા ન હોય પણ મુખની જગ્યાએ શોષક જેવી રચના આવેલી હોય, એટલા માટે એને ચૂસમુખા તરીકે ઓળખવામાં આવે. જો જડબાવિહીન પૃષ્ઠવંશી પ્રાણી તરીકે લેમ્પ્રી, જે આપણને બાજુમાં આકૃતિમાં દર્શાવેલું છે, એની આકૃતિની અંદર તમે ત્યાં બાજુમાં જોશો તો આપણને એનો ખ્યાલ આવશે કે આ જે પ્રાણી છે એની અંદર આપણને એના મુખનો જે ભાગ છે, એનું જે મુખ છે એની જગ્યાએ આપણને અહીંયા શોષક જેવી રચના છે એ જોવા મળે. ચોગર બાજુએ આ જે મુખ છે ત્યાં એના મુખની અંદર અહીં નીચેની બાજુએ શોષક જેવી રચના આવે. મુખ આખું ખુલી શકે એવા પ્રકારનું નહીં હોય પણ એની અંદર શોષક આવેલું હોય એટલે એના ઉપરથી એનું નામ છે ચૂસમુખા. નીચેની બાજુ આ જે ભાગ છે ત્યાંના શરીરની વક્ષ બાજુએ શોષક આવેલું હોય અને આવા શોષકની મદદથી એ અન્ય પ્રાણી સાથે ચોંટીને પણ રહે અને પોષક પદાર્થો પણ એ મેળવે. એટલે આ પ્રકારના પ્રાણીઓને ચૂસમુખા એવું નામ છે એ આપવામાં આવેલું છે. એને ચૂસમુખા એવું નામ આપ્યું. આવા ચૂસમુખા જે પ્રાણીઓ છે એની અંદર જોવા મળતા એના લક્ષણો ક્યાં? તો આવા પ્રાણીઓની અંદર જોવા મળતા એના અન્ય જે લક્ષણો છે એ લક્ષણોની અંદર ખાસ કરીને એ બાહ્ય પરોપજીવી તરીકે જોવા મળે. બાહ્ય પરોપજીવી તરીકે જોવા મળે છે. બાહ્ય પરોપજીવી તરીકે કઈ રીતે? તો કે એ મોટા કદની જે માછલીઓ હોય એના શરીર ઉપર એ બાહ્ય પરોપજીવી તરીકે એ જોવા મળે છે. અને આવા પ્રકારના જે પ્રાણીઓ છે એ અન્ય જે માછલીઓ હોય, મોટી માછલીઓ હોય એના શરીર સાથે ચોંટી જાય અને બાહ્ય પરોપજીવી તરીકે આ પ્રકારની જે માછલીઓની સાથે રહી અને એનું જીવન વિતાવતા જોવા મળે છે. એટલે આ પ્રકારના જે આ પ્રાણીઓ છે એ બાહ્ય પરોપજીવી છે. એની અંદર પૃષ્ઠવંશી પ્રાણીઓના જે બધા લક્ષણો જોવા મળતા હોય એ બધા લક્ષણો તો જોવા મળે જ. આ ઉપરાંત આ પ્રકારના જે પ્રાણી છે એની અંદર અન્ય એના વિશેષ જે લક્ષણો જોવા મળતા હોય એ લક્ષણો આપણે અહીંયા જોવાના છે. તો આવા પ્રાણીઓના શરીરની અંદર એના વિશેષ લક્ષણો ક્યાં? તો કે શરીરમાં શ્વસનની ક્રિયા માટે 6 થી 15 જોડ ઝાલર ફાટો આવેલી હોય. એની અંદર શ્વસનની ક્રિયા માટે કંઠનાલી ઝાલર ફાટો આવેલી હોય અને એ શું કાર્ય કરે? તો કે શ્વસનનું કાર્ય કરે. અને એની સંખ્યા કેટલી હોય? તો કે 6 થી
15 જેટલી સંખ્યામાં આવી ઝાલર ફાટો આવેલી હોય. 6 થી 15 જોડ, 6 થી 15 જોડ. જો 6 જોડ હોય તો કુલ 12 થાય, 15 જોડ હોય તો કુલ ઝાલર ફાટો છે 30 થાય. એટલે આવી 6 થી 15 જોડી ઝાલર ફાટો આવેલી હોય. આ પ્રાણીઓના અન્ય લક્ષણ તરીકે ચૂસક પ્રકારનું અનુવિહીન કે જડબાવિહીન ગોળાકાર મુખ, એની અંદર અનુવિહીન અથવા તો જડબાવિહીન, જડબા આવેલા ન હોય, જડબાની જગ્યાએ શોષક હોય એવું જડબાવિહીન આવું મુખ જે છે એ આ પ્રકારના પ્રાણીની લાક્ષણિકતા છે. દેખાવ એનો માછલી જેવો હોય પણ ખરેખર માછલી નથી, એ આવું અનુવિહીન ચૂસમુખા પ્રાણી છે અને જે ગોળાકાર આવું મુખ ધરાવે, જેને શોષકના નામથી પણ ઓળખવામાં આવે. એના શરીર ઉપર ભીંગડા અને યુગ્મ મીનપક્ષો આવેલા હોય. ભીંગડા અને યુગ્મ મીનપક્ષોનો અભાવ જોવા મળે. એના શરીર ઉપર બીજી જે માછલીઓ હોય, અન્ય જે આપણે ઉચ્ચ કક્ષાના જે મત્સ્યવર્ગના પ્રાણીઓ છે એના ઉપર ભીંગડા આવેલા છે, પણ આના શરીર ઉપર ભીંગડા એટલે કે એવી કોઈ સ્કેલ જેવી રચના આવેલી હોતી નથી અને યુગ્મ મીનપક્ષો આવેલા હોય. ભીંગડા અને યુગ્મ એટલે જોડમાં મીનપક્ષો આવેલા હોય પણ યુગ્મ હોતા નથી, જોડમાં હોતા નથી. જે મત્સ્યની અંદર બધા મીનપક્ષો છે જોડમાં હોય, એટલે શરીર ઉપર ભીંગડા અને યુગ્મ મીનપક્ષોનો અભાવ હોય છે. ભીંગડા આવેલા ન હોય, મીનપક્ષો હોય પણ યુગ્મ હોતા નથી. ખોપરી અને કરોડસ્તંભ કાસ્થિમય છે. ખોપરી જેની અંદર મગજ રક્ષાયેલું હોય અને કરોડસ્તંભ જે કાસ્થિમય હોય. કાસ્થિમય એટલે કે જે હાડકાઓ જે છે એ બે પ્રકારના હોય, કાસ્થિના બનેલા અને અસ્થિના બનેલા. જેમાં અહીંયા ખોપરી અને કરોડસ્તંભ છે એ કાસ્થિમય હોય, એટલે કે કાસ્થિનું બનેલું હોય, અસ્થિનું બનેલું હોતું નથી. એટલે એની ખોપરી કે જેની અંદર મગજ રક્ષાયેલું હોય અને કરોડસ્તંભ જે કાસ્થિમય રચના ધરાવતું. એ જ રીતે પરિવહન તંત્ર છે બંધ પ્રકારનું જોવા મળે. બંધ પ્રકારનું પરિવહન તંત્ર ધરાવે, એટલે કે હૃદય છે એ શરીરના અંગો તરફ રુધિરને ધમનીઓ દ્વારા ધકેલે અને શિરાઓ દ્વારા એકઠું કરે, એટલે હૃદય અને રુધિરવાહિનીઓમાં રુધિરનું પરિવહન થાય. અને એનું હૃદય જે છે એ સામાન્ય રીતે કોથળી જેવું અને દ્વિખંડી રચના ધરાવતું હોય. એક કર્ણક અને એક ક્ષેપક હોય, એટલે બે ખંડોનું, બે કોટરનું બનેલું હૃદય આવેલું હોય. આ ચૂસમુખા વર્ગના બધા પ્રાણીઓ છે એ દરિયાઈ છે, દરિયામાં જ જોવા મળે છે. અને એની બીજી એક વિશેષતા છે કે અંડજનન મીઠા પાણીમાં કરે છે. એટલે કે જળચર પ્રાણીઓના ઈંડા મૂકવાની જે ક્રિયા છે એને અંડજનન કહેવાય. સ્પેઇંગ તરીકે ઓળખવામાં આવે. સ્પેવિંગ એટલે અંડજનન. તો આવી અંડજનનની જે ક્રિયા એટલે કે ઈંડા મૂકવાની જે પ્રક્રિયા છે એ મીઠા પાણીમાં કરે. રહે છે દરિયામાં, પણ એ મીઠા પાણીની અંદર ઈંડા મૂકે છે. આવું કઈ રીતે શક્ય બને? તો કે એ દરિયાની અંદર રહેતા હોય ત્યાંથી એ મીઠા પાણીમાં કઈ રીતે આવતા હશે? તો કે જ્યાં દરિયાની અંદર નદીઓ મળતી હોય એ વિસ્તારની અંદર આ પ્રકારના પ્રાણીઓ છે એ વધારે રહેતા હોય. એટલે દરિયાની અંદર રહે, પણ જ્યાં દરિયાની અંદર આવી નદીઓના મુખ ત્રિકોણ પ્રદેશ જેને આપણે કહીએ છીએ એ વિસ્તારની અંદર જે મીઠું પાણી હોય, જ્યાં નદીઓ દરિયાની અંદર મળતી હોય એ વિસ્તારની અંદર એ આવી અને ત્યાં મીઠા પાણીની અંદર ઈંડા મૂકે. અને ઈંડા મૂકી અને એની અંદરથી એના બચ્ચાનો વિકાસ થઈ જાય
એટલે થોડાક દિવસની અંદર આ પ્રાણી જે છે મૃત્યુ પામશે. એટલે ઈંડા કોણ મૂકશે? તો કે માદા પ્રાણી જ ઈંડા મૂકે. એટલે ઈંડા મૂકવા માટે મીઠા પાણીમાં આવે અને અંડ જનન બાદ થોડા દિવસોમાં તે મૃત્યુ પામે છે. એટલે એના ઈંડા મૂકી દે પછી થોડાક દિવસોની અંદર એ મૃત્યુ પામશે. પછી માદા પ્રાણી છે એ જીવંત રહેતું નથી. હવે એના ઈંડાની અંદરથી પછી ડીમ વિકાસ પામે. એટલે એના ડીમ રૂપાંતરણ પછી વિકાસ પામી અને દરિયામાં પાછા ફરી જાય. એટલે ઈંડા મૂકે મીઠા પાણીમાં, એમાંથી ડીંભનો વિકાસ એ મીઠા પાણીમાં થાય, પણ ડીમ વિકાસ પામે એટલે પછી પાછા દરિયાની અંદર પહોંચી જાય અને દરિયામાં પછી આવા પ્રાણીની અંદરથી પુખ્ત પ્રાણીનો વિકાસ થાય. એટલે આ રીતે આવા પ્રાણીઓની આ વિશેષતા છે કે જે બે નિવાસસ્થાનની અંદર એનું જીવનચક્ર છે એ પૂરું કરે છે. એ પુખ્ત પ્રાણી અને ડીંભની અમુક અવસ્થા જે છે એ દરિયામાં ખારા પાણીમાં વિતાવે, જ્યારે એની અમુક અવસ્થા છે એ મીઠા પાણીની અંદર વિતાવે. એટલે રે દરિયામાં અંડજનનની ક્રિયા માટે મીઠા પાણીમાં આવે, અંડજનનની ક્રિયા કરે પછી એના ઈંડામાંથી ડીંભનો વિકાસ શરૂ થઈ જાય ત્યાં સુધીમાં જે માદા પ્રાણી હોય એ મૃત્યુ પામે અને એના ડીંભ છે એ પાછા દરિયામાં જઈ અને પુખ્ત પ્રાણીમાં વિકાસ પામે. આ રીતે આ ચુસ્મુખા પ્રાણીઓની વિશેષતા છે. અને આ પ્રકારના પ્રાણીઓ જે છે એ આ રીતે આપણને આકૃતિની અંદર જે રીતે આપેલું છે એ રીતે આવું જે પ્રાણી છે એ આપણને અહીંયા જોવા મળે છે. જેમાં લેમ્પ્રે નામનું પ્રાણી, લેમ્પ્રે અને હેગફિશ આ ચુસ્મુખા પ્રાણીના ઉદાહરણ છે. લેમ્પ્રે અને હેગફિશ. તો આ જે લેમ્પ્રે અને હેગફિશ એ આ ચુસ્મુખા પ્રાણીઓના ઉદાહરણ છે. લેમ્પ્રે જેનું અંગ્રેજી નામ છે પેટ્રોમાઇઝોન અને હેગફિશ જેને આપણે માઇક્સિન તરીકે ઓળખવામાં આવે, માઇક્સિન. તો આ રીતે ચુસ્મુખા સમુદાયના પ્રાણી. ત્યાર પછી અનુધારી જે પ્રાણીઓ છે એના આપણે બે વર્ગ જોયા. અનુધારીના બે વર્ગ જોયા, જેમાં પેલો વર્ગ છે એ મત્સ્ય. અને મત્સ્યની અંદરનો જે પેલો વર્ગ છે એ કાસ્થિ મત્સ્ય. તો આ જે કાસ્થિ મત્સ્ય છે એના લક્ષણો કેવા જોવા મળે? કાસ્થિ મત્સ્ય અને અસ્થિ મત્સ્ય જે આપણે ખાસ કરીને જાણીએ છીએ કે કાસ્થિ મત્સ્ય જે છે એની અંદર કંકાલ તંત્ર સંપૂર્ણપણે કાસ્થિનું બનેલું હોય અને અસ્થિ મત્સ્ય જે છે એની અંદર કંકાલ તંત્ર જે છે એ અસ્થિનું બનેલું હોય. એના આધારે આપણે એને મુખ્યત્વે કાસ્થિ મત્સ્ય અને અસ્થિ મત્સ્ય એવા વર્ગની અંદર વેચીએ છીએ. તો કાસ્થિ મત્સ્યના લક્ષણો સામાન્ય રીતે કેવા જોવા મળે? તો કે આવા પ્રકારની માછલીઓ જે છે એ ધારારેખીય એટલે કે પ્રવાહને અનુકૂળ રચના ધરાવે છે. એટલે કે દરિયાનો જે પ્રવાહ હોય એ પ્રવાહને અનુકૂળ એ પાણીની અંદર તરી શકે એવા પ્રકારનો એની શરીર રચના હોય અને કાસ્થિમય અંતકંકાલ એનું જોવા મળે છે. એનું અંતકંકાલ છે એ કાસ્થિમય હોય અને એ ધારારેખીય પ્રવાહની અંદર સરળતાથી એ હલનચલન કરી શકે, પાણીમાં તરી શકે એવા પ્રકારની એની શરીર રચના છે આપણને જોવા મળે. પછી એના અન્ય લક્ષણો કેવા જોવા મળે? તો કે આ પ્રકારની જે કાસ્થિ મત્સ્ય છે એમાં એનું જે મુખ છે એ અગ્રવક્ષ બાજુ આવેલું હોય. એનું જે મુખ છે એ સામાન્ય રીતે અગ્રવક્ષ બાજુએ આવેલું હશે. અગ્રવક્ષ મુખ આવેલું હોય એટલે કે અગ્ર બાજુએ અને શરીરની વક્ષ બાજુએ
આવું મુખ છે આવેલું. બાજુમાં આકૃતિ આપણે જોઈએ તો જેમાં કાસ્થિ મત્સ્યની આકૃતિ જે આપેલી છે એ જે આકૃતિ છે એની અંદર જો આપણે જોશું તો એના મુખનો જે ભાગ છે એ અગ્રવક્ષ બાજુ આવેલો છે. એમાં કરોડસ્તંભ આજીવન સ્થાયી છે. એમાં મેરુદંડનું કરોડસ્તંભમાં રૂપાંતર થયેલું હોય અને કરોડસ્તંભ છે આપણને આજીવન કંઈ માટે આપણે જોવા મળે છે. આવા પ્રકારની જે માછલીઓ છે એમાં ઝાલર ફાટો ઝાલર ઢાંકણથી ઢંકાયેલી હોતી નથી. ઝાલર ફાટો છે એ ઝાલર ઢાંકણથી ઢંકાયેલી હોતી નથી, એટલે કે એમાં ઝાલર ઢાંકણનો અભાવ જોવા મળે છે. ઝાલર ફાટો ખુલ્લી હોય અને એની જે ચામડી છે, એની જે ત્વચા છે એ ચીકણી અને કઠણ છે અને સૂક્ષ્મ પ્લેકોઇડ તરીકે ઓળખાતા ભીંગડાથી આવરિત થયેલી હોય. એની ચામડી જે છે એ ચીકણી હોય અને કઠણ હોય અને એના ઉપર સૂક્ષ્મ પ્લેકોઇડ પ્રકારના ભીંગડા હોય. ભીંગડાના અલગ અલગ પ્રકાર હોય, એમાંથી અહીંયા પ્લેકોઇડ પ્રકારના ભીંગડા એના શરીર ઉપર આવેલા હોય. એ જ રીતે કેટલાક પ્રકારની જે માછલીઓ છે એની અંદર એના જે દાંત જે છે એ પ્લેકોઇડ ભીંગડાનું રૂપાંતર છે કે જેઓ પાછળની દિશામાં વળેલા હોય છે અને એના જડબાની અંદર ખૂબ જ મજબૂત રીતે ગોઠવાયેલા હોય. એના શરીરની અંદર જે મુખ છે એની અંદર જે દાંત હોય એ આ પ્લેકોઇડ ભીંગડામાંથી રૂપાંતર પામેલા છે. પ્લેકોઇડ ભીંગડામાંથી એના જે દાંતમાંથી જે દાંત આગળની બાજુ જો અહીં 100 ફીસ તરીકે ઓળખાતી જે માછલી છે એની અંદર અગ્ર બાજુએ આવા 12 વળેલા એવા દાંત છે આપેલા છે જે પ્લેકોઇડ ભીંગડાનું રૂપાંતર છે. અને આ રીતે અનુધારી કે જડબાધારી આવા પ્રકારની જે માછલીઓ છે એની અંદર જડબા ખૂબ જ મજબૂત હોય. અનુધારી કે જડબાધારી છે અને એના જડબા છે એકદમ મજબૂત હોય કે જેની મદદથી જુદી જુદી રીતે ખોરાક કે અન્ય વસ્તુઓને સરળતાથી પકડી શકે છે. એ રીતે બીજા પ્રાણીના શિકાર પર નભનાર આવા પ્રાણીઓ છે. એટલે પોતે શિકાર કરતા નથી પણ બીજા જે પ્રાણીઓનો શિકાર હોય એ શિકારની અંદરથી જે વધેલું હોય એવા પ્રકારના ખોરાકનો ઉપયોગ કરે છે. બીજા પ્રાણીના શિકાર ઉપર એ નભનાર પ્રાણીઓ છે. પોતે પોતાની જાતે શિકાર કરી શકતા નથી પણ એના મજબૂત જડબાની મદદથી બીજા પ્રાણીઓ જે શિકાર કરી અને જે ખોરાક છે એ છોડી જાય એ ખોરાકનો એ ઉપયોગ કરે છે. આ પ્રકારના પ્રાણીઓની અંદર પ્લવનાશય કે વાતાશયની ગેરહાજરી હોવા છતાં તેઓ ડૂબ્યા વગર સતત પાણીની અંદર તરી શકે. પ્લવનાશયો કે વાતાશય, પ્લવનાશય અથવા તો વાતાશય તરીકે ઓળખાતી કોથળીઓ જેવી રચના એના શરીરની અંદર આવેલી હોય અને જે આ પ્રાણીની અંદર હોતી નથી. કેટલાક જે ઉચ્ચ કક્ષાની જે બધી અસ્થિમત્સ્ય છે એ તે પક્ષીઓ છે એની અંદર પ્લવનાશય કે વાતાશય જેવી રચના આવેલી હોય જેમાં હવા ભરી શકે એટલે પક્ષીઓ ઉડી શકે, માછલીઓ કાસ્તી મત્સ્ય છે પાણીને તરી શકે. પણ આ પ્રકારની જે માછલીઓ છે એની અંદર આવી કોઈ રચનાઓ છે હોતી નથી, જેને કારણે આવા પ્રકારની માછલીઓ પાણીની અંદર સરળતાથી છતાં પણ તરી શકે છે. આ ઉપરાંત આવી માછલીઓના બીજા લક્ષણ તરીકે એનું રુધિરાભિસરણ તંત્ર વિકસિત અને બંધ પ્રકારનું જ હોય પણ હૃદય જે છે એ દ્વિખંડી છે. હૃદય એનું દ્વિખંડી છે અને આવા હૃદયની અંદર એક કર્ણક અને એક ક્ષેપક એમ બે ખંડો છે એ આવેલા હોય. એક કર્ણક અને એક ક્ષેપક એમ બે ખંડોમાં હૃદય છે એ વિભાજિત થયેલું હોય. એ રીતે આવી માછલીની બીજી એક વિશેષતા છે કે એમાં એક વીજ અંગ આવેલું છે જે ખાસ કરીને ટોર્પીડો નામની માછલીની અંદર આપણે જોવા મળે.
જેને આપણે રે ફિશ તરીકે પણ ઓળખીએ છીએ. આ ઉપરાંત ટ્રાયગોન નામની માછલીની અંદર વિશિષ્ટ પ્રકારનો ઝેરી ડંખ આવેલો હોય. આ વીજ અંગની મદદથી એ વીજળી ઉત્પન્ન કરી શકે, વીજ કરંટ ઉત્પન્ન કરી શકે. આવા વીજ કરંટની મદદથી એ અન્ય પ્રાણીઓને ડરાવી શકે અને કેટલાક પ્રકારના પ્રાણીઓને એ વીજ કરંટની અંદરથી બેભાન પણ કરી શકે. જ્યારે આ ટ્રાયગોન નામની જે માછલી છે એની અંદર ઝેરી ડંખ આવેલો હોય. આ ઝેરી ડંખ મારી અને અન્ય પ્રાણીને બેભાન કરી શકે અથવા મારી શકે. રુધિરની દ્રષ્ટિએ આ પ્રકારના પ્રાણીઓ છે શીત રુધિરવાળા છે, એટલે કે અસમતાપી પ્રાણીઓ છે. પછી આ અસમતાપી અને સમતાપી એમ બે પ્રકારના પ્રાણીઓ હોય, જે વિશેષ આપણે એને નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું કે સમતાપી અને અસમતાપી કોને કહેવાય. અહીંયા ખાલી આપણે અત્યારે એટલું યાદ રાખીએ કે જે શીત રુધિરવાળા એટલે કે અસમતાપી પ્રાણીઓ છે અને એના શરીરના તાપમાનનું નિયમનની ક્ષમતાનો અભાવ છે. એટલે કે શરીરનું જે આંતરિક તાપમાન છે એ પોતાની જાતે જાળવી શકતા નથી, પણ પર્યાવરણના તાપમાનના ફેરફારની સાથે એ બદલાય છે. લિંગભેદ સ્પષ્ટ રીતે જોવા મળે, એટલે કે એકલિંગી પ્રાણીઓ છે, નર અને માદા પ્રાણી અલગ અલગ હોય. જેમાં નર પ્રાણીમાં નિતંબ મીનપક્ષો આંકડીઓ કે પકડ ધરાવે છે અને જેને આધારે આપણે નર અને માદાને અલગ પાડી શકીએ. નરની અંદર નિતંબ મીનપક્ષની અંદર આંકડીઓ એટલે કે આમ હૂંક જેવી રચના આવેલી હોય, જેની મદદથી પ્રજનનની ક્રિયા માટે માદા પ્રાણીને પકડી રાખવાનું કામ કરે છે. જેમાં ફલનની ક્રિયા અંતઃફલન દ્વારા થાય અને ઘણા ઓછા અપત્યપ્રસવી પ્રાણીઓ છે. એમાંના ઘણા પ્રાણીઓ અપત્યપ્રસવી પ્રાણીઓ છે. એટલે એની અંદર ફલનની ક્રિયા અંતઃફલન દ્વારા થાય અને અપત્યપ્રસવી છે. એટલે કે એ પ્રાણીઓ જે છે એ ત્રણ પ્રકારના અંડપ્રસવી, અપત્યપ્રસવી અને અપ્રસવી. તો એમાંથી અપત્યપ્રસવી પ્રાણીઓ છે. આપણે એને પછી આગળ એના જે ઈંડા મૂકવાની દ્રષ્ટિએ પ્રાણીઓના પ્રકાર જે આવશે એ પછી વિશેષ આપણે એને આગળ જોશું. પણ અહીંયા ખાલી આપણે એટલું યાદ રાખવાનું કે એ અંતઃફલન દર્શાવતા પ્રાણીઓ છે અને ઘણા ઓછા અપત્યપ્રસવી છે, બાકીના બધા અંડપ્રસવી છે. આવા પ્રકારની કાસ્થિમત્સ્યના ઉદાહરણ તરીકે ડોગફિશ, જેને સ્કોલિયોડોન તરીકે ઓળખવામાં આવે, સોફિશ જે પ્રેસ્ટિસ અથવા તો જેને સોફિશના નામથી ઓળખવામાં આવે, ગ્રેટ વ્હાઇટ શાર્ક અને રેફિશ જેવા પ્રાણીઓનો એની અંદર સમાવેશ થાય. એટલે આ પ્રકારની બધી માછલીઓ છે એનું કંકાલ તંત્ર જે છે એ સંપૂર્ણપણે કાસ્થીનું બનેલું હોય, એટલે આપણે એને કાસ્થિમત્સ્ય તરીકે ઓળખીએ છીએ. હવે ત્યાર પછીની જે બધી માછલીઓ છે એનું અંતઃકંકાલ તંત્ર છે એ અસ્થિનું બનેલું હોય, એટલે આપણે એને અસ્થિમત્સ્ય તરીકે ઓળખીએ છીએ. આવી અસ્થિમત્સ્યના લક્ષણો કેવા જોવા મળે, એના લક્ષણો જ્યારે આવશે ત્યારે આપણે આ અસમતાપી કોને કહેવાય, સમતાપી કોને કહેવાય, અપત્યપ્રસવી કોને કહેવાય, અંડપ્રસવી કોને કહેવાય એ આપણે જોઈશું. એટલે હવે આપણે અસ્થિમત્સ્યના લક્ષણો અને આ બધી માહિતી છે એ નેક્સ્ટ લેક્ચરની અંદર લઈ લઈશું.